ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। આ ઉત્સવમાં યુવાનોએ પરંપરાગત પોશાકો પહેરીને અને ડીજેના તાલે આ ઉજવણીમાં ભાગ લીધો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી બાદ પરંપરાગત રીતે દેવી પૂજક સમાજ દ્વારા આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઉજવણીમાં ખાસ કરીને દેવી પૂજક સમાજની પરંપરાગત સંસ્કૃતિ અને લોકગીતોની ઝલક જોવા મળી હતી। કાનુડાનું પર્વ દેવી પૂજક સમાજમાં એકતા અને ભાઈચારો વધારવાનું અને સમાજના લોકોને એકબીજાની નજીક લાવવામાં મદદ કરે છે અને તેમની પરંપરાઓને જીવંત રાખે છે। ડભોઈના મુખ્ય માર્ગો પર કાનુડાનો વરઘોડો ડીજેના તાલે નીકળતા નગરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું। કાનુડા પર્વની ઉજવણી દ્વારા દેવી પૂજક સમાજ પોતાની આગવી ઓળખ અને સાંસ્કૃતિક વારસાને જાળવી રાખે છે। આ અમારો જન્માષ્ટમીનો જે કઈ તહેવાર છે, ઉત્સવ છે, એ અમારી સમાજ શાંતિપૂર્વકથી આ ઉત્સવ મનાવે છે અને આમાં અમને દરેક નેતાઓ સાથ આપે છે, સરકાર સાથ આપે છે, દરેક અમારી સમાજ સાથ આપે છે અને દરેક સમાજ મળીને આ કાર્ય કરે છે। કોઈ અમારે આમાં કોઈ તોફાન નથી થતું। આ વરઘોડો સંતપુરીથી નીકળીને સીધો લાલ બજાર આવે છે, સંતપુરી ડભોઈ, અને અહીંયા આગળ એનું વિસર્જન કરવામાં આવે છે। ડભોઈના અમારા દેવી પૂજક સમાજના અમે વર્ષો વર્ષથી આ પ્રોગ્રામ કરે છે અને 100-150 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ અને રાધે કૃષ્ણના વરઘોડો કાઢે છે, વે કાઢે છે, ભાઈ બજરંગ બલી, રાક્ષસ, ભાઈ કાલકામાં બધું કાઢે છે, વે કાઢે છે અને અમે વર્ષોથી આ દેવી પૂજક સમાજ અમે આવો। તો અમદાવાદની વાત કરીએ તો દરજી કનૈયાલાલની હત્યા પર આધારિત